નમસ્કાર. આજે આપણે ઉદ્યોગ જગતની એક રસપ્રદ સફર કરવાના છીએ. આપણી પાસે ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાંથી કેટલીક સરસ માહિતી છે. આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું કે આ ઉદ્યોગ એટલે શું છે, કેટલા પ્રકારના હોય છે અને આપણા જીવન માટે આટલા મહત્વના કેમ છે. નમસ્કાર. હા, બિલકુલ. ઉદ્યોગ એટલે સરળ શબ્દોમાં એક આર્થિક પ્રવૃત્તિ જે વસ્તુઓના ઉત્પાદન સાથે જોડાયેલી હોય અથવા તો ખનીજ કાઢવા સાથે કે પછી સેવાઓ પૂરી પાડવા સાથે. જેમ કે પેલું ખાણ ઉદ્યોગ છે ને, એ પૃથ્વીના પેટાળમાંથી ખનીજો કાઢવાની પ્રવૃત્તિ છે, એ પણ ઉદ્યોગ જ છે. અચ્છા, તો આ ઉદ્યોગની શરૂઆત કેવી રીતે થઈ હશે? પહેલાના જમાનામાં પણ આવું જ હતું? ના. પહેલાં તો એટલે કે પ્રાચીન સમયમાં માણસ પોતાના હાથથી જ વસ્તુઓ બનાવતો. એ પણ એનો એક પ્રકારનો ઉદ્યોગ જ ગણાય. પણ પછી જેમ જેમ જરૂરિયાતો વધી એમ યંત્રો આવ્યા અને પછી શું કહેવાય, ઉદ્યોગનો અર્થ ઘણો વિશાળ બન્યો. આજે ઉદ્યોગ એટલે શું? તો કે કાચા માલને લેવાનો, એના પર યંત્રોની મદદથી પ્રક્રિયા કરવાની અને એનું સ્વરૂપ બદલીને એની ઉપયોગિતા વધારવાની. આમાં મુખ્ય 3 વસ્તુઓ છે. એક તો કાચો માલ ભેગો કરવો, બીજું ઉત્પાદનનું સ્વરૂપ બદલવું એટલે કે પ્રોસેસિંગ, અને ત્રીજું તૈયાર થયેલો માલ બજાર સુધી પહોંચાડવો. આ મુખ્ય પ્રવૃત્તિઓ છે. આ તો ઘણું બધું આવી ગયું. તો આટલા બધા ઉદ્યોગોને સમજવા માટે તેમને અલગ અલગ જૂથમાં વહેંચી શકાય? કઈ રીતે? હા, ચોક્કસ. મુખ્યત્વે 4 આધાર પર આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. પહેલો આધાર છે કુદરતી સંસાધનો, એટલે કે ઉદ્યોગ કયા કુદરતી સ્ત્રોત પર નિર્ભર છે. જેમ કે પશુપાલન આધારિત ઉદ્યોગો, ડેરી, માંસ, ઊન. પછી મત્સ્ય ઉદ્યોગ, જંગલ આધારિત. સંવર્ધન આધારિત પણ હોય, મરઘા બતક ઉછેર, રેશમના કીડા, મધમાખી ઉછેર. આ બધું કુદરતી સંસાધન આધારિત. બરાબર. અને બીજો આધાર? બીજો આધાર છે ઉદ્યોગના કદ પર, એટલે કે એ કેટલો મોટો છે. કદ એટલે રોકાણના આધારે કે પછી કામ કરતા લોકોની સંખ્યાના આધારે? હા, બરાબર. બંને રીતે જોઈ શકાય. સૌથી નાનામાં નાનો એટલે ગૃહ ઉદ્યોગ. એમાં કુટુંબના સભ્યો જ ઘરે બેઠા સાદા ઓજારોથી કામ કરે, જેમ કે ખાદી બનાવવી, પાપડ, અગરબત્તી, વાંસની વસ્તુઓ. અચ્છા. પછી એનાથી મોટા? પછી આવે ટચુકડા ઉદ્યોગો. એમાં રોકાણ લગભગ 25 લાખ સુધીનું હોય. આ વધુ શ્રમપ્રધાન હોય, જેમ કે ધાતુકામ, ચામડાની વસ્તુઓ, માટીકામ. એનાથી મોટા એટલે નાના પાયાના ઉદ્યોગો. રોકાણ 25 લાખથી 5 કરોડ સુધી. આ પણ શ્રમપ્રધાન જ વધુ હોય અને ઘણીવાર મોટા ઉદ્યોગોને મદદરૂપ થાય. દાખલા તરીકે ઓજારો બનાવવા, વાહન રિપેરિંગ. પછી મધ્યમ અને મોટા ઉદ્યોગો? હા. મધ્યમ ઉદ્યોગોમાં રોકાણ 5 કરોડથી 10 કરોડ. આમાં શ્રમ અને મૂડી બંનેનું મહત્વ હોય. યંત્રો બનાવવા, રંગરસાયણ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આમાં આવે. અને સૌથી મોટા એટલે શું કહેવાય, મોટા પાયાના ઉદ્યોગો, જેમાં રોકાણ 10 કરોડથી પણ વધુ હોય. આ મુખ્યત્વે મૂડી પ્રધાન હોય, જેમ કે રેલવેના સાધનો બનાવવા, મોટા વાહનો, લોખંડ પોલાદના મોટા કારખાના. બરાબર. આ થયું કદના આધારે. હવે ત્રીજો આધાર કયો? ત્રીજો આધાર છે કાચા માલના સ્ત્રોત પર. બરાબર. એટલે કે ઉદ્યોગ ક્યાંથી કાચો માલ મેળવે છે. અચ્છા. જેમ કે કૃષિ આધારિત, ખેતીમાંથી મળતા કાચા માલ પર ચાલે. ખાદ્ય પ્રસંસ્કરણ, સુતરાઉ કાપડ, શણનું કાપડ, વનસ્પતિ તેલ. પછી પશુ આધારિત, દૂધની બનાવટો, માંસ, ચર્મોદ્યોગ. સમુદ્ર આધારિત, માછલી પ્રોસેસિંગ, દરિયાઈ ખનીજ કાઢવા. વન આધારિત, કાગળ, ઔષધિઓ, ફર્નિચર, મકાન બાંધકામ માટે લાકડું. અને છેલ્લે ખનીજ આધારિત, લોખંડ પોલાદ, સિમેન્ટ, રસાયણો, આ બધા. ઓકે. અને છેલ્લો ચોથો આધાર? ચોથો આધાર છે માલિકીનો, એટલે કે ઉદ્યોગ કોનો છે, કોણ ચલાવે છે. અચ્છા, માલિકીના આધારે. હા, એ કેવી રીતે? એમાં 4 પ્રકાર છે. પેલું સાર્વજનિક ક્ષેત્ર, એટલે કે સરકારી માલિકીના ઉદ્યોગો. દાખલા તરીકે HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, કે પછી SAIL, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. બરાબર, સરકારી કંપનીઓ. બીજું ખાનગી ક્ષેત્ર, કોઈ એક વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની માલિકી હોય, જેમ કે ટિસ્કો, ટાટા કે રિલાયન્સ. ત્રીજું સહકારી ક્ષેત્ર. આમાં કાચો માલ પૂરો પાડનારા ઉત્પાદકો અથવા કામદારો પોતે જ માલિક હોય. એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતમાં જ છે, અમૂલ. મધર ડેરી પણ છે. હા, અમૂલ તો જગવિખ્યાત છે.
અને ચોથો પ્રકાર છે સંયુક્ત ક્ષેત્ર, જેમાં રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્ર બંનેની સંયુક્ત માલિકી હોય, જેમ કે મારુતિ લિમિટેડ. અચ્છા, તો આ 4 મુખ્ય રીતે ઉદ્યોગોને વહેંચી શકાય. હવે એ સમજાવો કે કોઈ ઉદ્યોગ ક્યાં સ્થાપવો એ કેવી રીતે નક્કી થતું હશે? એમનેમ ગમે ત્યાં તો ન નંખાય ને? ના, બિલકુલ નહીં. એના માટે ઘણા પરિબળો જોવા પડે છે. સૌથી અગત્યનું પરિબળ છે કાચા માલની ઉપલબ્ધતા. એ સહેલાઈથી અને સસ્તામાં મળવો જોઈએ. કાચો માલ તો મુખ્ય જ છે. હા, પછી જોઈએ જમીન કારખાનું બનાવવા માટે, પછી પાણી પુષ્કળ પ્રમાણમાં જોઈએ, શ્રમ એટલે કે કામ કરવાવાળા માણસો, એટલે કે મજૂરો અને કારીગરો. બરાબર, પછી ઊર્જા એટલે કે વીજળી અથવા કોલસો, મૂડી એટલે કે પૈસા, પરિવહનની સગવડ, માલ લાવવા અને લઈ જવા માટે રસ્તા, રેલવે, બંદર, અને છેલ્લે તૈયાર થયેલા માલ માટે બજાર. બાપરે, આટલા બધા પરિબળો! હા, અને જ્યાં આ બધા પરિબળો સરળતાથી ઉપલબ્ધ હોય ને ત્યાં ઉદ્યોગો વધારે સ્થપાય. ક્યારેક સરકાર પણ મદદ કરે. અમુક વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપવા માટે ખાસ પ્રોત્સાહન આપે, જેમ કે સસ્તા દરે જમીન આપે, વીજળી સસ્તી આપે, પરિવહન ખર્ચમાં રાહત આપે, આવું બધું. જેમ આપણા ગુજરાતમાં કચ્છમાં થયું છે, ખરું ને? બરાબર, એ ઉત્તમ ઉદાહરણ છે. અને આ રીતે જ્યાં ઉદ્યોગો સ્થપાય ત્યાં ધીમે ધીમે શહેરીકરણ થાય, એટલે કે શહેરોનો વિકાસ થાય. અને જ્યારે એક જ જગ્યાએ ઘણા બધા ઉદ્યોગો ભેગા થાય ત્યારે એને શું કહેવાય? એને કહેવાય ઔદ્યોગિક પ્રદેશ, જ્યાં ઘણા ઉદ્યોગો એકબીજાની નજીક સ્થપાયેલા હોય અને એના લાભ મેળવતા હોય. દુનિયામાં આવા કયા મુખ્ય પ્રદેશો છે? વિશ્વમાં જોઈએ તો પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ, પૂર્વ યુરોપ અને પૂર્વ એશિયા આ મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો ગણાય. અને ભારતમાં? ભારતમાં પણ ઘણા છે, જેમ કે મુંબઈ પુણે ક્ષેત્ર, બેંગલુરુ તમિલનાડુ પ્રદેશ, હુગલી નદી કાંઠાનો પ્રદેશ, અમદાવાદ વડોદરા પટ્ટો, પછી છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ, વિશાખાપટ્ટનમ ગુંટૂર પ્રદેશ, ગુરગાંવ દિલ્હી મેરઠનો વિસ્તાર અને કેરળમાં કોલ્લમ તિરુવનંતપુરમ પ્રદેશ. આ બધા મુખ્ય છે. આટલા બધા ઉદ્યોગોમાંથી દુનિયાના સૌથી મુખ્ય અથવા પાયાના ઉદ્યોગો કયા ગણી શકાય? એમ જોવા જઈએ તો મુખ્યત્વે 3 ઉદ્યોગો ખૂબ મહત્વના છે. એક તો લોખંડ પોલાદ ઉદ્યોગ, બીજો સુતરાઉ કાપડ ઉદ્યોગ અને ત્રીજો, જે અત્યારે ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે, એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી ઉદ્યોગ. લોખંડ પોલાદ અને કાપડ તો ઘણા જૂના ઉદ્યોગો છે નહીં? હા, એ બંને તો ઔદ્યોગિક ક્રાંતિ સમયના અથવા એનાથી પણ જૂના ગણાય, જ્યારે આઈટી ઉદ્યોગ એકદમ નવો ઉભરતો ઉદ્યોગ છે. લોખંડ પોલાદ ઉદ્યોગને આટલું બધું મહત્વ શા માટે આપવામાં આવે છે? કારણ કે એને પોષક ઉદ્યોગ કહેવાય છે. એનું જે ઉત્પાદન છે એટલે કે પોલાદ સ્ટીલ, એ બીજા ઘણા બધા ઉદ્યોગો માટે કાચો માલ બને છે. અચ્છા, એટલે બીજા ઉદ્યોગો એના પર નિર્ભર છે? બરાબર, એટલે જ એને આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ પણ કહે છે. તમે જુઓ, આપણી આસપાસ લગભગ બધું જ, મોટા જહાજો, રેલગાડી, ટ્રક, મોટરગાડીઓ, નાનામાં નાની સોય, વાસણો, મશીનો, પુલ, મકાનોમાં વપરાતા સળિયા, બધું જ પોલાદમાંથી બને છે. વાત તો સાચી છે. ભારતમાં આ ઉદ્યોગ ક્યાં ક્યાં વિકસ્યો છે? ભારતમાં જ્યાં કાચો માલ એટલે કે લોખંડની કાચી ધાતુ, કોલસો, ચૂનાનો પથ્થર વગેરે મળે, સાથે સસ્તા મજૂર મળે, પરિવહનની સગવડ હોય અને બજાર પણ નજીક હોય, એવા વિસ્તારોમાં એનો વિકાસ થયો છે. મુખ્યત્વે પૂર્વ ભારતમાં, જેમ કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ. અહીં ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, જમશેદપુર, રૂરકેલા, બોકારો જેવા મોટા કેન્દ્રો છે. જમશેદપુરનું નામ તો બહુ જાણીતું છે, ટાટા સ્ટીલ. હા, ટાટા આયર્ન સ્ટીલ કંપની એટલે કે ટિસ્કો. એની સ્થાપના છેક 1907માં સાકચી નામના સ્થળે થઈ હતી, જે હવે જમશેદપુર તરીકે ઓળખાય છે. એ જગ્યા પસંદ કરવા પાછળ પણ કારણો હતા. સુવર્ણરેખા અને ખરખાઈ નદી પાસે છે, એટલે પાણી મળી રહે, લોહ અયસ્ક, કોલસો, મેંગેનીઝ બધું નજીકમાંથી જ મળી જાય, કોલકાતાનું બજાર પણ નજીક, અને સરકારી પ્રોત્સાહન પણ મળ્યું. અમેરિકામાં પણ આવું કોઈ મોટું કેન્દ્ર છે? હા, અમેરિકામાં પિટ્સબર્ગ શહેર લોખંડ પોલાદ ઉદ્યોગ માટે ખૂબ જાણીતું છે. ત્યાં પણ ફાયદા છે. કોલસો સ્થાનિક રીતે મળે છે અને લોહ અયસ્ક મિનેસોટાની ખાણોમાંથી ગ્રેટ લેક્સના જળમાર્ગે સહેલાઈથી ત્યાં પહોંચી જાય છે. સરસ. હવે વાત કરીએ સુતરાઉ કાપડ ઉદ્યોગની. આપે કહ્યું એમ આ તો બહુ જૂનો ઉદ્યોગ છે, ખરું ને? હા, ખૂબ જ જૂનો.
સૂતરમાંથી કાપડ વણવાની કળા તો કાચીન છે. એનો મુખ્ય કાચો માલ રેસા છે, જે કુદરતી પણ હોય અને માનવ નિર્મિત પણ. કુદરતી એટલે કપાસ, ઊન, રેશમ. બરાબર. કપાસ, ઊન, રેશમ, શણ અને માનવ નિર્મિત એટલે નાયલોન, પોલિએસ્ટર, એક્રિલિક, રેયોન વગેરે. 18મી સદીમાં જ્યારે પાવરલૂમ એટલે કે યાંત્રિક શાળની શોધ થઈ, પછી આ ઉદ્યોગનો વિકાસ ખૂબ ઝડપી બન્યો. પહેલા બ્રિટનમાં, પછી બીજા દેશોમાં. ભારતની શું સ્થિતિ હતી? આપણે તો કાપડ માટે પ્રખ્યાત હતા ને? હા, બિલકુલ. ભારત એની ઉત્તમ ગુણવત્તાવાળા કાપડ માટે દુનિયાભરમાં જાણીતું હતું. ઢાકાની મલમલ, મછલીપટ્ટમની છીટ, કેલિકટનું સુતરાઉ કાપડ, સુરતની જરી, આ બધું બહુ પ્રખ્યાત હતું. પણ હાથવણાટનું કાપડ બનાવવામાં સમય વધુ લાગતો અને મોંઘું પણ પડતું. ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ 1854માં મુંબઈમાં સ્થપાઈ. મુંબઈમાં? શા માટે? કારણ કે ત્યાં ભેજવાળી આબોહવા હતી, જે સૂતરના તાંતણા માટે સારી ગણાય. મશીનરી આયાત કરવા માટે બંદર હતું. કાચો માલ, કપાસ નજીકના વિસ્તારોમાંથી મળી રહેતો અને કુશળ કારીગરો પણ ઉપલબ્ધ હતા. શરૂઆતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉદ્યોગ ખૂબ વિકસ્યો. પછી ધીમે ધીમે કોઇમ્બટુર, કાનપુર, ચેન્નઈ, અહેમદાબાદ, કોલકાતા, લુધિયાણા, પુડુચેરી, પાણીપત જેવા બીજા કેન્દ્રો પણ બન્યા. અમદાવાદને એક સમયે ભારતનું માન્ચેસ્ટર કહેતા હતા, એવું સાંભળ્યું છે. હા, સાચી વાત છે. માન્ચેસ્ટર ઇંગ્લેન્ડનું મોટું કાપડ ઉદ્યોગ કેન્દ્ર હતું. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે 1861માં પહેલી સુતરાઉ મિલ સ્થપાઈ. અને જોતજોતામાં એ મુંબઈ પછી ભારતનું બીજું સૌથી મોટું કાપડ ઉત્પાદક કેન્દ્ર બની ગયું. એના કારણો શું હતા? ઘણા કારણો હતા. એક તો ગુજરાત કપાસ ઉગાડતો પ્રદેશ છે, એટલે કાચો માલ સહેલાઈથી મળે. જમીન સપાટ છે, મિલ સ્થાપવા માટે અનુકૂળ. કુશળ અને અર્ધકુશળ મજૂરો મળી રહે. રસ્તા અને રેલમાર્ગનું સારું નેટવર્ક છે, જે માલ બજાર સુધી પહોંચાડવામાં મદદ કરે. અને મુંબઈ બંદર નજીક હોવાથી મશીનરી આયાત કરવા અને કાપડ નિષ્કાસ કરવામાં સગવડ રહે. પણ હવે તો અમદાવાદની ઘણી મિલો બંધ થઈ ગઈ છે, નહીં? હા, એ પણ સાચું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ટેકનોલોજી અને સ્પર્ધાને કારણે ઘણી મિલો બંધ થઈ ગઈ છે. આવું જાપાનના ઓસાકા શહેરનું છે. એને જાપાનનું મેન્ચેસ્ટર કહેવાતું. ત્યાં પણ કાપડ ઉદ્યોગ ખૂબ વિકસ્યો હતો. ભલે એમને કપાસ બહારથી આયાત કરવો પડતો, પણ હવે ઓસાકામાં કાપડ ઉદ્યોગનું સ્થાન લોખંડ, પોલાદ, મશીનરી, જહાજ બાંધકામ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિક સાધનો અને સિમેન્ટ જેવા બીજા ઉદ્યોગોએ લઈ લીધું છે. એટલે સમય સાથે ઉદ્યોગોનું મહત્વ પણ બદલાતું રહે છે. ચોક્કસ. ચાલો, હવે આજના યુગના સૌથી ચર્ચિત ઉદ્યોગ આઈટી એટલે કે માહિતી તકનીકી ઉદ્યોગ વિશે વાત કરીએ. આ શું છે બરાબર? આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ ઉદ્યોગ મુખ્યત્વે માહિતીનો સંગ્રહ, એના પર પ્રક્રિયા કરવી અને એનું વિતરણ કરવું, આ કામ કરે છે. આજકાલ તો આ ઉદ્યોગ વૈશ્વિક બની ગયો છે. ટેકનોલોજી, રાજકીય અને સામાજિક આર્થિક ફેરફારોને કારણે. એના મુખ્ય કેન્દ્રો કયા ગણાય? દુનિયામાં મુખ્ય કેન્દ્ર અમેરિકામાં કેલિફોર્નિયાની સિલિકોન વેલી છે અને ભારતમાં બેંગલુરુ. બેંગલુરુને તો સિલિકોન પ્લેટો કે સિલિકોન ઉચ્ચ પ્રદેશ પણ કહે છે ને? હા, બરાબર. કારણ કે બેંગલુરુ દક્ષિણના ઉચ્ચ પ્રદેશ પર આવેલું છે. આ બંને જગ્યાઓએ આઈટી ઉદ્યોગના વિકાસ માટે ઘણા પરિબળો કામ કરે છે, જેમ કે સંશોધન સંસ્થાઓ અને ટેકનોલોજી પાર્કની હાજરી, કુશળ મેનેજરો અને કર્મચારીઓ, ઓછા ખર્ચે સારી માળખાકીય સુવિધાઓ. પેલું એક ઉદાહરણ બહુ જ રસપ્રદ છે કે સિલિકોન વેલી અને બેંગલુરુની કંપનીઓ 24 કલાક કામ કઈ રીતે કરે છે. હા, એ ખરેખર અદ્ભુત છે. માની લો કે સિલિકોન વેલીમાં 2 સોફ્ટવેર એન્જિનિયરો કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જ્યારે એમનો દિવસ પૂરો થાય ત્યારે એ લોકો કામનો સંદેશો બેંગલુરુમાં બેઠેલા એમના સાથીઓને મોકલી દે. થોડા સમયમાં બેંગલુરુના એન્જિનિયરો એ જ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દે અને એમનો દિવસ પૂરો થાય એટલે પરિણામ પાછું કેલિફોર્નિયા મોકલી દે. એટલે જાણે બંને એક જ ઓફિસમાં બાજુમાં બેસીને કામ કરતા હોય એવું લાગે. બરાબર. આ રીતે કામ સતત ચાલતું રહે છે, સમય અને સ્થળના બંધન વગર. ભારતમાં બેંગલુરુ સિવાય બીજા કયા શહેરો આઈટી માટે જાણીતા બની રહ્યા છે? હવે તો ઘણા શહેરો છે. મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ. આ ઉપરાંત ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન, ચંદીગઢ પણ મહત્વના આઈટી કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. તો
આજે આપણે ઉદ્યોગ વિશે ઘણી બધી વાતો કરી. આપણે સમજ્યા કે ઉદ્યોગ કેવી રીતે કાચા માલને વધુ મૂલ્યવાન વસ્તુઓમાં ફેરવે છે. આપણે એના જુદા જુદા વર્ગીકરણ જોયા, સંસાધન, કદ, કાચો માલ અને માલિકીના આધારે. અને એ પણ જાણ્યું કે કોઈ ઉદ્યોગ કોઈ ચોક્કસ જગ્યાએ શા માટે સ્થપાય છે, એના પાછળ કયા પરિબળો કામ કરે છે. હા, અને આપણે લોખંડ, પોલાદ, સુતરાઉ કાપડ અને આઈટી જેવા કેટલાક મુખ્ય ઉદ્યોગોની પણ વિગતવાર ચર્ચા કરી. એમના મુખ્ય કેન્દ્રો અને એમના મહત્વ વિશે જાણ્યું. ખરેખર, લોખંડ, પોલાદ જેવા પાયાના ઉદ્યોગોથી લઈને આઈટી જેવા આધુનિક યુગના ઉદ્યોગો એ બધા આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયા છે. બિલકુલ. અને એ યાદ રાખવું પણ એટલું જ જરૂરી છે કે ઉદ્યોગો કોઈ સ્થિર વસ્તુ નથી. એ સતત બદલાતા રહે છે. સમય, ટેકનોલોજી અને લોકોની જરૂરિયાતો પ્રમાણે નવા ઉદ્યોગો આવતા રહે છે અને જૂના ઉદ્યોગો કાં તો લુપ્ત થાય છે અથવા પોતાનું સ્વરૂપ બદલે છે. સાચી વાત. અને ભવિષ્ય તરફ જોઈએ તો પર્યાવરણની જાળવણીની વધતી જતી ચિંતા અને સતત વિકસતી ટેકનોલોજી, આ બંને પરિબળો ઉદ્યોગોના ભવિષ્યને કઈ દિશામાં લઈ જશે એ ખરેખર એક મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે. આશા રાખીએ કે આજની ચર્ચા ઉપયોગી નીવડી હશે. ફરી મળીશું આવી જ કોઈ બીજી રસપ્રદ ચર્ચા સાથે. નમસ્કાર. નમસ્કાર.